નમસ્કાર મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, સરકારશ્રી દ્વારા ગ્રામ સેવક માટે 144 જગ્યાઓની મંજૂરી આપવામાં આવી છે। તો ટૂંક જ સમયમાં એની જાહેરાત પણ આવવાની છે, ભરતી પણ આવશે। આદિજાતિ વિસ્તારમાં વિકાસ કામગીરી માટે વ્યવસ્થા તંત્ર યોજના એક પાર પાડવાની છે। તો મિત્રો, ખેતી નિયામકની કચેરી ગાંધીનગરના પત્ર ક્રમાંક મુજબ જે ગ્રામ સેવકની 144 જગ્યાઓની અંદર જે તારીખ 15/3/2025 હવે એનું આમુખ એની બધી વિશેષતા શું છે? તો ગ્રામ સેવક દ્વારા ખેડૂતોને ખેતીલક્ષી તથા સરકારશ્રી યોજનાઓની માહિતી મળી રહે। ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવકે પાયાના કર્મચારી છે। સમયાંતરે ખેડૂતોની સંખ્યામાં વધારો થયેલ છે તથા સરકારશ્રીની યોજનાઓમાં પણ વધારો થતાં ગ્રામ સેવકોની કામગીરીનું ભારણ વધ્યું છે। વિવિધ યોજનાનું સુચારું અમલીકરણ થઈ શકે તથા ખેડૂતોને સમયસર લાભ મળી શકે તે માટે આદિજાતિ વિસ્તાર હેઠળ સમાવિષ્ટ 33 જિલ્લાના 36 તાલુકામાં કુલ 144 જગ્યાઓ ઊભી કરવા વર્ષ 2025-26માં નવી બાબત હેઠળ ₹4.60 કરોડની જોગવાઈની વહીવટી મંજૂરી આપવા માટે ખેતી નિયામક શ્રી વંચાને લીધેલ ક્રમ પરના પત્રથી કરેલ દસ્તાવેજ સરકારશ્રીની વિચારણા હેઠળ હતી। તો મિત્રો, ડાયરેક્ટ કરાર આધારિત અહીંયા વાત કરી છે। જુઓ, સ્વર્ગનું નામ તો સેવક વર્ગ 3, જગ્યાની સંખ્યા 144, પગાર ધોરણ જે 25,000થી 81,000નું છે અને કચેરીની વિગત સામેલ પત્રક એક અહીંયા છે। મિત્રો, અહીંયા સુધીની આપણી નોટિફિકેશન આટલી છે। જો ગ્રામ સેવક માટેની ફરી નોટિફિકેશન આવશે તો આપણી ચેનલની અંદર અપલોડ કરવામાં આવશે। જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।